જામનગરમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે જુદી જુદી સોસાયટી અને વોર્ડમાં 12 આરોગ્ય રથ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી દ્વારા કેદાર પાર્ક ખાતે આરોગ્ય રથનું નિરીક્ષણ કરીને લોકોને દવાઓ પણ આપવામાં આવી હતી। ડોક્ટર હરીશ ગોરી, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, જામનગર મહાનગરપાલિકા। જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના લોકો માટે 12 આરોગ્ય કેન્દ્ર અને 19 જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા આરોગ્યની સેવાઓ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત આ ભારે વરસાદની સિઝન બાદ દૂર દૂરના વિસ્તારોમાં જે લોકોના ઘરોની આજુબાજુ પાણી ભરાયેલા હોય અને લોકો આરોગ્ય કેન્દ્ર સુધી ના પહોંચી શકતા એવા લોકો માટે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા 12 વ્હીકલ તૈયાર કરવામાં આવેલા છે અને એની અંદર એક ડૉક્ટર અને બાકીના સપોર્ટિવ સ્ટાફ રાખ્યા છે। બધી જ દવાઓ સાથે રાખી છે અને એ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને લોકોને એમના ઘરની નજીક આરોગ્યની સેવાઓ મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। સવાર સાંજ બંને સમયે મેડિકલ ઓફિસર યુએસસી અને અમારી જે આરબીએસકેની ટીમ છે એના કોર્ડિનેશનથી આ આરોગ્ય રથ ચલાવવામાં આવે છે અને અત્યાર સુધીના જે આ 3 દિવસના અમારા અનુભવ છે એમાં લોકોને ખૂબ જ એનાથી ફાયદો થઈ રહ્યો છે અને લોકો સેવાઓ માટે આવી રહ્યા છે। આ ઉપરાંત જામનગર શહેરી લોકોને મારી એક નમ્ર અરજ છે કે ચોમાસા દરમિયાન આપણા બોરના પાણીમાં વરસાદી પાણી મિક્સ થતા હોય છે, તો આ સમય દરમિયાન ખાસ કરીને બોરના પાણીનો ઉપયોગ પીવા માટે ન કરવો વધુ હિતાવહ છે। પાણી પીવા માટે મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર આપવામાં આવે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા તો ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ચોમાસાના સિઝનમાં ખાસ કરીને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં મચ્છરજન્ય રોગચાળાની શક્યતા પણ વધી જાય છે, તો આપણા ઘરની આસપાસ જે ભરાયેલું પાણી છે એને આપણે દૂર કરીએ, માટી નાખી દઈએ અથવા તો વહેવાવી દઈએ। આપણા ઘરની અંદર પણ સામાન્ય રીતે ડેન્ગ્યુના મોસ્કીટો, ચિકનગુનિયાના મોસ્કીટો આપણે જે વપરાશના પાણી માટેના જે પ્રીપ છે, ડ્રમ છે અથવા તો પક્ષી કુંજ માટે રાખેલું જે પક્ષી કુંજ છે એમાં જે લાંબો સમય સાફ કર્યા વગરનું પાણી ભરાયેલું રહે તો એની અંદર એડિસ નામના મોસ્કીટોનું બ્રીડિંગ થાય છે અને એમાં લાર્વા થાય છે અને મોસ્કીટોનો ઉપદ્રવ વધે છે, મચ્છરનો ઉપદ્રવ વધે છે। તો જામનગર શહેરની જનતાને મારી વિનંતી છે કે આપણા જે વપરાશના પાણીના પાત્રો છે અથવા તો પક્ષી કુંજ છે, ગાય માટે પાણીની કુંડી છે અથવા તો આસપાસ જે પાણી ભરાયેલું છે એને આપણે વહાવી દઈએ અને જે આ પાત્રો છે એને આપણે રેગ્યુલર ધોરણે આપણે એને અઠવાડિયામાં મિનિમમ એક વખત એને પાણી આખું ઢોળી સાફ કરી સૂકવીને ફરીથી આપણે એમાં પાણી ભરીએ તો આ પ્રકારના જે મચ્છરજન્ય રોગચાળા છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, એને પણ આપણે અટકાવી શકીએ અને જામનગરની શહેરની જનતાની આરોગ્ય જળવાઈ રહે। ધન્યવાદ।